એનો જ આપણને પ્રોબ્લેમ છે. એ રીબાયા હોઈએ, ઘસાયા હોઈએ અને તકલીફ પડી હોય અને દંડા પડ્યા હોય અને ઘણી બધી સમસ્યાઓ આપણને નડી હોય, પછી જો મળે ને તો એને આમ બાથમાં લઈને આપણે રાખીએ, બાથમાં. પહેલેથી મળી ગયું છે તો આપણું જ છે ને, ક્યાં જવાનું છે? સામેથી જ આવ્યું છે ને. મફતનું કોણે નથી ગમતું? અને હાઈલાઇટ એ છે કે આપણી ત્યાં તો આપણે આજકાલ દરેક જગ્યાએ આજે જો માર્કેટિંગ સ્કીમ્સમાં કેવું ચાલતું હોય છે મોલમાં, કે આ લો તો આ ફ્રી, આ લો તો આ ફ્રી, ફલાનું લો તો ઢીકણું ફ્રી, એક પર એક ફ્રી. તો આપણી ત્યાં તો કેટલી સરસ સુગમ વ્યવસ્થા થઈ ગઈ છે કે પ્રભુ મળ્યા વલ્લભ ફ્રી, વલ્લભ મળ્યા પ્રભુ ફ્રી, બધું ફ્રી, એક પર એક ફ્રી છે. આપણી ત્યાં બોનસ છે તમને. મંદિરમાં ઠાકોરજી જે બિરાજે છે ને, એ પૂર્ણ પુરુષોત્તમના ભાવથી બિરાજે છે. અને ઘરમાં જે પ્રભુ બિરાજે છે એ બે સ્વરૂપે બિરાજે છે, શ્રી ગુરુ સ્વરૂપે અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે. પુરુષોત્તમ સ્વરૂપે બે સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે. એક पे एक फ्री है. અને માટે એવો જંક ફૂડ કે જેનું નામ જ જંક ફૂડ છે, એ લોકો કહે છે કે ધીસ ઇઝ અ જંક ફૂડ. ધીસ ઇઝ નોટ દાલ ભાત શાક રોટલી. કે એમાં ગાયનું ઘી નથી મનસુખ કાકા, એ ગાયનું ઘૃત નથી એમાં કે જેનાથી તમને જે વિશિષ્ટતમ રોગ જે છે જીવનના કે શરીરના, કે જે કેન્સર છે કે ડાયાબિટીસ છે કે પેરાલિસિસ છે કે શરીરના રોગો છે કે એલર્જીસ છે, જે ક્યોર થઈ જાય છે આ ગાયના શુદ્ધ ઘીથી. ટ્રાય કરી જોજો. એવા હજારો લોકો છે આજે કે જે ગાયના ગૌમયનું પ્રયોગ કરીને, અને એમાંનું એક લાઈવ એક્ઝામ્પલ જે છે એ આ સામે બેઠા છે મનસુખ કાકા, જે ગૌપાલક છે, ગૌ સેવક છે. ધન્ય છે એમને, વંદન છે એમને કે ગૌ સેવામાં એટલા બધા તત્પર છે. એ શું હસ્તી છે એ બોલવાને કદાચ મારા શબ્દો નાના પડે, પણ એટલું જરૂર કહીશ કે એમનો પરિચય એટલો જ છે. અર્થાત એમનો પરિચય જે છે કે ગૌ સેવક છે. એવા મનસુખ કાકાને હું વધાવીને અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. એમનો પગ કાપવાનો વારો આવી ગયો હતો. એ હોસ્પિટલમાં હતા, મેં ફોન કર્યો હતો એમને, અને પ્રભુએ એવું સ્ફુરાયું, પ્રભુ પ્રેરણાથી એવું સ્ફુર્યું અને બોલાયું કે આપ જરા બી ચિંતા ના કરતા, આપ ગૌ સેવક છો. મારો એટલો ગૌ માતા પર દ્રઢ વિશ્વાસ છે કે આપ તરત ઘરે પાછા આવી જશો. અને આજે એ દોડી શકે છે 10 કિલોમીટર. ડોક્ટરે કહી દીધું હતું કે આનું કશું થાય એમ નથી, અને અમારા મહાપ્રભુજીએ કહી દીધું હતું કે આનું બધું જ થાય એમ છે. આ ગૌ સેવાનો પ્રતાપ છે, આ ગૌ સેવાના આશીર્વાદ છે. અને માટે મેં પહેલા દિવસે આગ્રહ કર્યું હતું કે પ્રત્યેક જીવ ગૌ સેવા કરે. અને માટે આ જીવ જે છે એ કારણ કે ગૌનું દૂધ છોડીને ભેંસનું દૂધ પીવે છે, માટે કથામાં બી આવીને સૂતા કરે છે. તો પછી એમ કહું તો સારું કે જ્યારે જ્યારે કથા થાય ત્યારે ત્યારે ઘરના એસી બંધ કરી દેવા. કથા એ સૂતેલાને જાગૃત બનાવવા માટે હોય છે. જે જાગ્યા છે એમને સુવડાવવા માટે નહીં. જેમને સુવામાં આનંદ આવતો હોય ને કથા મંડપમાં, એ બહાર જઈને સૂવે. અને માટે હું દરેક વખતે સ્મરણ કરું છું અને કહું છું કે મારા ભબ્બા દાદીજી કહેતા હતા, દાદાને યાદ હશે
कि जो जागत है सो पावत है और जो सोवत है सो खोवत है. આપણે પામવું છે. આપણે શ્રદ્ધાળુ ભક્તો છીએ. આપણા અંદર શ્રદ્ધા પ્રબળ છે. આપણે વૈષ્ણવો છીએ. ખુદાને પામવાનું નામ શ્રદ્ધા, દુઆઓ માગવાનું નામ શ્રદ્ધા, ધીરજની ગાંસડી માથે મૂકીને દુઃખોને ડામવાનું નામ શ્રદ્ધા. તમે આવો કે ન આવો પણ તે છતાંય તમારા આવવાનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા છે. અને એવા જંક ફૂડને આપણે આગ્રહપૂર્વક ગ્રહણ કરીએ છીએ અને પછી આપણે પોતે બી જંક જેવા બની જઈએ છીએ. અરે સુંદર મજાનું દાળ ભાત શાક રોટલી ઘી નાખીને અંદર, આહા, આજે ભોજન નથી કર્યું મેં, અને એમાં પણ રસ છે. ભોજન બી શાસ્ત્ર એમ કહે છે એમાં ભોજન કરવાના બી પ્રકાર છે, એનો સમય છે, એના પ્રકાર છે. એમાં પણ રસ છે, ભોજનમાં બી રસ છે. અને ભોજન રસાત્મક થઈને કરવું જોઈએ, ભોજન રસિક થઈને કરવું જોઈએ, ભોજનનો રસાસ્વાદ કરવો જોઈએ. અને ભોજનને જ્યારે રસપૂર્વક આપણે જ્યારે ગ્રહણ કરીએ છીએ ને, તો એનું જે તત્વ છે આપણા અંદર સ્ફુરિત થાય છે. અને આપણે કયું ભોજન કરીએ છીએ? આપણે માત્ર ભક્ષ્ય ભોજન નથી કરતા, આપણે પ્રસાદ લઈએ છીએ. ડોન્ટ ફોરગેટ ધેટ. આપણે પ્રભુને સન્મુખ ધરાવેલું પ્રસાદ અર્થાત મહાપ્રસાદ આપણે લઈએ છીએ. તો પ્રસાદમાં તો દેવતત્વ વિદિત હોય છે. એક જણે મને પૂછ્યું કે જે આપણે પ્રસાદ લઈએ છીએ અને આપણે આજ્ઞા કરી હતી સત્સંગમાં કે એમાં દેવ તત્વ હોય છે, તો આપણે દેવને ખાઈ જઈએ છીએ. એટલે દેવને આપણે ખાઈ જઈએ તો આપણે રાક્ષસ ના કહેવાઈએ? તો ધેટ ઇઝ અ ફેક્ટ કે દેવોને ગ્રહણ કરવાનું કોણ વિચારે? અર્થાત જે દેવ જેવા જીવો છે એમના પણ પ્રહાર કરીને, અર્થાત જે પ્રહાર કરે છે એ બી રાક્ષસો જ છે, એ બી અસુરો જ છે. જે દેવ જેવા માનવીઓ છે ને, એમના ઉપર જો કોઈ પ્રહાર કરે માનસિક વાચિક કાયિક રીતે, તો એ પ્રહાર કરનારો બી અસુર જ છે અને અસુર જ માનવો, એવું શાસ્ત્ર કહે છે. કારણ કે એમાં દેવત્વ છે. અને માટે એ જે પ્રસાદનું જે સ્વરૂપ છે, એ પ્રસાદ આપણે જ્યારે લઈએ તો એનો ક્રમ મેં પહેલા બતાડ્યો હતો. એનો ક્રમ એવો છે કે આપણે નાસિકા દ્વારા જે દેવ તત્વ છે એને શ્વાસો દ્વારા આપણે પહેલા હૃદયસ્થ કરીએ છીએ. શ્વાસ દ્વારા પહેલા એને ગ્રહણ કરવો અને પછી એને જ્યારે એમાંથી દેવ તત્વ નીકળીને અને હૃદયસ્થ થઈ જાય પછી એ માત્ર ભક્ષ્ય રહી જાય છે, એ ખાવાનું રહી જાય છે. Then you can eat. એટલે દેવ નથી ખાઈ જતા, એના દેવ તત્વને હૃદયસ્થ કરીને અને પછી પ્રસાદી લઈએ છીએ. એટલે એ પ્રસાદી લેવી એ આપણી બુદ્ધિ, મતિ, ગતિ બધાને સુધારે છે. આજે એક પ્રસાદની કણિકા બી જો તમારા અંદર જતી રહે તો આ જન્મે નહીં તો કદાચ તમે બીજા 1000 જન્મે પણ તમે ભક્ત થશો ને થશો, એ નિશ્ચિત છે. આ પ્રસાદનો મહિમા છે. અને એમાં બીજો આપણા શ્રીનાથજી પ્રભુનું, આપણા ઠાકોરજીનું જે પ્રસાદી આપણે ગ્રહણ કરી હોય તો નિશ્ચિતપણે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ પ્રવેશ કરીશું, એ બી નિશ્ચિત જ છે. કારણ કે જે જીવ જેનો હોય છે ને એ મૂળ એમાં ત્યાં જ પડે છે. અને માટે એવા જંક ફૂડને આજે આપણે ખાવા વાળા, તો પછી આપણી બુદ્ધિ બી આમ જ ચાલે ને, આપણા વિચાર બી એવા જ પ્રકટ થાય કે ભાઈ મારે સૈર કરવા ગોવા જવું છે અને ઠાકોરજીને કોઈની ત્યાં પધરાવી દેવા છે. તો તમે એક કામ કરજો, તમારી ત્યાં ઘરમાં નાના બાળક હોય ને, નાના નાના ભૂલકાઓ, એમને ક્યાંક થોડાક વખતે પધરાઈ આવવાના, મૂકી આવવાના ક્યાંક. તમે તો છૂટા.
અને શું તમે કોઈની ત્યાં મૂકી આવો એવી રીતે? તમારી સંતાનને તમે કોઈ પણ જાણે અજાણે કોઈ પણના ઘરે તમે મૂકી આવો? તો વિચાર કરો કે એને કેટલું દુઃખ થતું હશે કે જેની તમે સંતાનો છો, કે જેના લીધે હું આ મારા બાળકો, આ મારા બચ્ચાઓ, કે જેમના લીધે હું ઈશ્વર બાળક બનીને તમારી સાથે હરવા ફરવા રમવા આવ્યો છું, તમારી સાથે તમને લીલામાં પ્રવેશ કરાવવા આવ્યો છું. એ મારી સંતાન, એ મારું બાળક મને મૂકીને જતો રહે છે. એ પિતાને કેટલું દુઃખ થતું હશે, તમે વિચાર કરો. અને હવે વિચાર કરો કે જે સંતાનો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકી આવે છે, એ મા બાપને કેટલું દુઃખ થતું હશે, એ તમે વિચાર કરો. પણ મૂકી જ આવીએ ને આપણે, ભગવાનને નથી છોડતા, તો મા બાપને ક્યાં છોડવાના છે? આ આપણા સંસ્કારો નથી. આપણા જે સંસ્કાર છે એ તો વૃદ્ધાશ્રમોમાંથી મા બાપને ઘરે લઈ આવવાના છે, અર્થાત ત્યાં જવા જ ના દેવાય. અને માટે ક્ષમા કરજો, કદાચ આ મારું પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે. હું વૃદ્ધાશ્રમોને સપોર્ટ નથી કરતો. આઈ ડોન્ટ સપોર્ટ ધેમ પર્સનલી. કારણ કે મારું એવું માનવું છે કે ઇફ વી વિલ સપોર્ટ, એ વધારે વધશે. અત્યારના જીવોની માનસિકતા, અત્યારના સંતાનની માનસિકતા એવી છે કે અમારા મા બાપ અમારાથી દૂર રહે તો જ સારું. અને આપણે નથી, એને પ્રમોટ નથી કરવું. આપણી ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીની પરંપરા ચાલે છે. આ વૃદ્ધાશ્રમોની જે પરંપરા છે એ અંગ્રેજોની છે. અને અંગ્રેજોની પરંપરાએ આપણું દાટ વાળ્યું છે. લેટ મી ટેલ યુ. ઘણા બધા સંકલ્પો અમે સમાજમાં મૂકી રહ્યા છે, અને એમાંનો એક સંકલ્પ એ પણ છે કે જેમ ઘણા વર્ષો પહેલા અમે શરૂઆત કરી હતી, અને એ મારે કહેવાની મારી ભાવના છે કે એક સંકલ્પ અમે એવો લીધો કે જન્મદિવસ જ્યારે કોઈનું પણ ઉજવાય ત્યારે આપણે જે મીણબત્તીને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ, વી શુડ નોટ ડુ ધેટ. જાગ્યા ત્યારથી સવાર, અત્યાર સુધી તો આપણે એ જ કરતા હતા. કારણ કે આપણી ત્યાં જે કોઈ બી પ્રસંગ ઉજવવાની જે પરંપરા છે એ છે કે જ્યારે આપણે કોઈના જન્મદિવસ પર એ ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે એ જે દીપકનું પ્રતીક હોય છે એ કુળના દીપકનું પ્રતીક હોય છે. આપણી સંતાન, આપણું જે બાળક છે, આપણું કુળ દીપક કહેવાય છે. અને કુળના દીપકના પ્રતિકાત્મક સ્વરૂપે આપણે દીપનું પ્રજ્વલન કરતા હોઈએ છીએ. અને એ જ મા બાપ કે જે સંસ્કારની સંસ્થા છે, સહજ સંસ્થા છે, જે કે જેને જોઈને, જેના આચરણને, વિચારને અને વાણીને સાંભળીને બાળક મોટું થતું હોય છે, એક સહજ સંસ્કાર એને મળતા હોય છે, એ જ બાળકને આપણે જ મા બાપ કહી દેતા હોઈએ છીએ કે બેટા, તારા કુળના દીપકને તું પોતે જ કુળ દીપક છું, તું પોતે જ ફૂંક મારીને ઓલવી નાખ. અને સિમ્બોલિકલી દીપકનું ઓલવાઈ જવું એટલે ઇટ્સ અ બેડ સાઇન. પ્રસંગમાં, ઉત્સવમાં, મહોત્સવમાં દીપ પ્રજ્વલિત થાય છે. કોઈ સારું કાર્ય થતું હોય ત્યારે આપણે મંગલ દીપ પ્રાગટ્ય કરીએ છીએ. કોઈ જગ્યા જોયું દીપ ઓલવવાની પરંપરા હોય? કે આપણે કઈ દુનિયાથી નવું કરીએ? નવું બધાને ગમતું હોય છે, પણ બુદ્ધિપૂર્વક કરવું જોઈએ. નવું ઘણા બધાને ગમતું હોય છે. થઈ ગયા ને કપડા બી કેટલા ટૂંકા. અંગ્રેજોની પરંપરા છે. આપણી જે વેશધારી પરંપરા છે એ તો જુઓ કેટલી અદ્ભુત છે, સુંદર છે. અને અંગ્રેજોની જોવું પડે કે કપડા કેટલા છે શરીર પર. એટલે આંધળું અનુકરણ કરવા કરતા આપણે આપણી જે ઋષિઓની જે મૂળ પરંપરાઓ છે, કહેવાનો આશય મારો આ છે કે આપણું જે મૂળ છે એને સ્ટડી કરો, એને વાંચો, એનું અધ્યયન કરો, અને એને પછી વિચારીને, વિચારધીન થઈને એને પછી આચરણમાં મૂકો. તમારું ભવ બદલાઈ જશે. લેટ મી ટેલ યુ.
અને આવતી પેઢી જે છે આપણી એ સચવાઈ જશે. સો લેટ્સ ટ્રાય ટુ સેવ ધેર લાઈવ્સ. લેટ્સ ટ્રાય ટુ મેક ધેમ લીવ એકચ્યુઅલી ધ વે દે શુડ. અને એટલા માટે એક પરંપરા એવી છે કે આપણા જ પ્રસંગમાં, આપણા બાળકના પ્રસંગમાં આપણે એને કહીએ છીએ કે બેટા તું દીપ ફૂંક મારીને ઓલવી નાખ. જ્યારે સિનેમામાં હું એનો એક્ઝામ્પલ આ જ આપતો હોઉં છું, કારણ કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કે સિનેમામાં જ્યારે આપણે બતાવીએ ને કે એક બહુ સરસ મજાનું દીપ પ્રજ્વલિત થઈ રહ્યું છે અને એક બારી ખોલી અને પવન આવ્યો અને દીપ ઓલવાઈ ગયો, ને ત્યાં કટ્ટુ સીન બીજા એમાં જાય છે કે ત્યાં કોઈ જય શ્રી કૃષ્ણ થઈ ગયું. સો ઇટ્સ અ બેડ સાઇન. તો શું કરવું જોઈએ આપણે માત્ર આપણા ઘરમાં કોઈ બી પ્રસંગ હોય કે આપણા બાળકોનું જન્મદિવસ હોય કે ઉજવણી હોય તો એટલા વર્ષોના દીપ પ્રજ્વલિત કરવા જોઈએ. ધેટ ઇઝ વોટ વી શુડ ડુ. અને એવો સંકલ્પ લેવો જોઈએ, જ્યાં શ્રી હરિ ગુરુ વૈષ્ણવ બિરાજમાન છે ત્યાં આ સંકલ્પ લેવો જોઈએ આપણે કે આજ પછી અમે અમારા બાળકોના જન્મદિવસના દિવસે કે કોઈ પણ પ્રસંગ હશે ત્યારે દીપને પ્રજ્વલિત કરીશું, અમે એને ઓલવી નહીં નાખીએ. યુ શુડ ટેક એન ઓથ અબાઉટ ઇટ. અને આ જ આપણા સંસ્કાર છે. અને એ જ સ્વરૂપે ગુરુ જે છે એ વૈષ્ણવના અંતરમાં, વૈષ્ણવના હૃદયમાં એ ભક્તિની જે જ્યોત છે એ પ્રગટાવે છે, જે ઓલવાઈ ગઈ છે. અને પછી સતત સત્સંગના દ્વારા, સત્સંગના માધ્યમથી, કથાના માધ્યમથી, વચનામૃતના માધ્યમથી, સેવા સ્મરણના આચરણના માધ્યમથી તમારા અંદર ઈંધણ, એ ફ્યુલ પૂર્યા કરે છે કે હવે ઘણા વર્ષોથી તો આ જ્યોત ઓલવાઈ ગઈ હતી, હવે પુનઃ પાછી એને પ્રગટાવી છે તો ફરી ઓલવાઈ ના જાય અને અખંડ બની રહે. એવા આશીર્વાદ ગુરુ આ વૈષ્ણવને આપે છે. અને એવા આશીર્વાદ આ ગુરુને બાય ડિફોલ્ટ વૈષ્ણવને છે. તમે કૃપાપાત્ર જીવ છો માટે તો વૈષ્ણવ છો. અને વૈષ્ણવ કયા જ કરે છે ગુરુને કે જરા કૃપા કરો ને. એ પણ રાખીએ છીએ અહીંયા ગજવામાં. તમને સરસ મજાનું એક પરિવાર મળ્યું છે, સરસ મજાના મા બાપ મળ્યા છે, સાક્ષાત ભગવાન સ્વરૂપ. સરસ મજાના ગુરુ મળ્યા છે, સરસ મજાનું સમાજ મળ્યું છે, સરસ મજાનું દેશ મળ્યું છે, સરસ મજાની વ્યવસ્થાઓ મળી છે. અને સર્વોત્તમ, સર્વોચ્ચ પુરુષોત્તમ પ્રભુ, સરસ મજાના આનંદ સ્વરૂપ શ્રી મદન મોહનલાલ પ્રભુ, રાસાદિક સ્વરૂપ તમને, મધુરતમ મધુર રસેશ્વર તમને મળ્યા છે. અને મૂળભૂત સૌથી વધારે એસીમાં સપ્તાહ સાંભળવાનું અવસર મળ્યું છે. તો કઈ પ્રકારની કૃપા જોઈએ છે તમને? એનું કઈ સ્વરૂપ કે કઈ તમારા વિઝનમાં હોય તો મને કહેજો, કે લખીને આપજો મને, કે જે આ ટાઈપની કૃપા હોય એનું કોઈ ગ્રાફ તમે બનાવી શકતા હો, લાઈન દોરી જેને કહેવાય. અરે માથે હાથ ધરેલું હોય છે અને વૈષ્ણવ બોલે છે કે જે કૃપા કરો ને, બોલો. હાથ લઈ લેવો પડે. આમ આપણને શંકા જાય કે આ કઈ ખોટું તો નથી કર્યું. ચરણસ્પર્શ જ્યારે આપણે કરીએ છીએ, ક્ષમા કરજો, ચરણસ્પર્શ જ્યારે આપણે કરીએ છીએ તો ચરણસ્પર્શ કરવાનો એક પ્રકાર છે. એ ચરણસ્પર્શ કેવી રીતના કરવા એનો એક પ્રકાર છે. આપણે લેફ્ટ રાઈટ લેફ્ટ કરીએ છીએ ને, પુષ્ટિ, પછી મર્યાદા ને ફરી પુષ્ટિ ચરણ. એ પ્રભુના ચરણારવિંદથી આપણને ભક્તિ પ્રાપ્ત થાય છે, ભક્તિ સિદ્ધ થાય છે. અને ચરણ સ્પર્શ જ્યારે આપણે કરીએ તો નામ ચરણ સ્પર્શ છે. નામ જો કેટલું સુંદર છે, ચરણનો સ્પર્શ.
કેટલા વાગ્યા છે? નામ ચરણ સ્પર્શ છે. અને જ્યારે આપણે ઘણા બધા એવા જોયા છે કે જ્યારે ચરણ સ્પર્શ કરવાનો અવસર આવે, એસ્પેશિયલી જે યંગસ્ટર્સ છે, યુવા વર્ગ જે છે, એમને